નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે શેરડીનો સ્વાદ. એક હાથીભાઈ હતા. હાથીભાઈને તો ભાઈ શેરડી ખૂબ ભાવે. એક દિવસ એ શેરડી ખાવા માટે ચાલતા ચાલતા એક ખેતરે ગયા. ખેતરના માલિક ઘસઘસાટ સૂતા હતા. હાથીભાઈ તો ખેતરમાં જઈને પેટ ભરીને કેટલી બધી શેરડી ખાધી અને થોડીક શેરડી હાથણી માટે પણ લઈ ગયા. અને શેરડીનો ભારો પોતાની પીઠ પર મૂકી અને ચાલતા ચાલતા જતા હતા. દૂરથી શિયાળભાઈને હાથીભાઈને આવતા જોયા તો શિયાળભાઈએ તો ભાઈ માંદા પડવાનું નાટક કર્યું. જેવા હાથીભાઈ નજીક આવ્યા એવા શિયાળભાઈએ દયામણા અવાજે હાથીભાઈને પૂછ્યું કે હાથીભાઈ તમે મારી એક મદદ કરશો? હાથીભાઈ કે હા બોલો ને, શું મદદ કરું? કે આજે મારી તબિયત થોડી ખરાબ છે તો તમે મને ઘર સુધી તમારી પીઠ પર બેસાડીને મૂકી જશો? હાથીભાઈ કે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ મારી પીઠ પર. શિયાળભાઈ તો હાથીભાઈની પીઠ પર બેસી ગયા અને પીઠ પર બેસીને એક પછી એક શેરડી ખાતા ગયા અને રસ્તામાં આવતા ઝાડના સાઠીકડા શેરડીના ભારાની જગ્યાએ મૂકતા ગયા અને એક પછી એક શેરડી ખાતા ગયા. થોડીક શેરડી ખાધી અને થોડીક બગાડી પણ જેવું શિયાળભાઈનું ઘર આવ્યું એવા શિયાળભાઈ ઉતરીને જતા રહ્યા. હાથીભાઈ તો ચાલતા ચાલતા એના ઘરે ગયા. ઘરે જઈને અને હાથણીને બધી વાત કરી કે આજે તો ભાઈ ખેતરે ગયો અને મેં મસ્ત મજાની શેરડી ખાધી અને થોડીક હું તારા માટે પણ લાવ્યો છું. તો હાથણીએ કહ્યું કે હા લાવો, મને પણ ખવડાવો. તો હાથીભાઈએ પીઠ પરથી શેરડીનો ભારો ઉતાર્યો તો એની જગ્યાએ સાઠેકડાનો ભારો હતો. હાથણી કહે આ તો ભાઈ સાઠેકડીનો ભારો છે, આ ક્યાં શેરડી છે? હાથીભાઈ કહે મેં તો શેરડીનો ભારો જ મૂક્યો તો, નક્કી આ શિયાળભાઈનું કામ છે. પછી હાથીભાઈએ શિયાળભાઈને સબક શીખવવા ચાલતા ચાલતા ગયા મધમાખીની રાણી પાસે. મધમાખીની રાણી પાસે જઈ એને બધી વાત જણાવી. મધમાખીની રાણીએ કહ્યું આલ્યો, હું તમને એક થેલીમાં થોડીક મધમાખી ભરીને આપું છું. કાલ સવારે તમે નીકળો તો આ થેલીને પીઠ પર મૂકીને નીકળજો. હાથીભાઈ તો બીજા દિવસે મધમાખીની થેલી પોતાની પીઠ પર મૂકીને ચાલતા ચાલતા જતા હતા. તો પહેલાંની જેમ શિયાળભાઈએ હાથીભાઈને આવતા જોયા. હાથીભાઈ જેવા નજીક શિયાળભાઈને આવ્યા એમ શિયાળભાઈએ પહેલાંની જેમ માંદા પડવાનું નાટક કર્યું અને શિયાળભાઈએ હાથીભાઈને પૂછ્યું કે હાથીભાઈ તમે મને તમારી પીઠ પર બેઠાડીને મને આજે તબિયત ખરાબ છે તો તમે મને મૂકી જશો આજે પણ? તો હાથીભાઈ કે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. શિયાળભાઈને થયું કે નક્કી આ થેલીમાં મસ્ત મજાનો ગોળ છે. તો જેવા પીઠ પર બેસા એવા પીઠ પર બેસીને થેલીમાં હાથ નાખ્યો તો કેટલા દિવસથી બંધ પડી હોય એમ મધમાખીઓ ફુવારાની જેમ બહાર આવી અને શિયાળભાઈને ડંખ મારવા માંડી. શિયાળભાઈ તો ડંખની પીડાથી જોર જોરથી બૂમો પાડતા બોલવા માંડ્યા કે હાથીભાઈ મને જલ્દીથી નીચે ઉતારો. આ મધમાખી તો ઘણા બધા ડંખ મારી રહી છે, એનાથી મને ખૂબ પીડા થાય છે, મને મહેરબાની કરીને જલ્દીથી નીચે ઉતારો. હાથીભાઈ તો શિયાળભાઈની ઉપર દયા આવી એટલે જલ્દીથી નીચે ઉતારી લીધા. પછી શિયાળભાઈએ હાથીભાઈ પાસે માફી માંગી કે આજ પછી હું કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ ખાઈશ નહીં, તમે મને માફ કરી દો. પછી હાથીભાઈને દયા આવવાથી શિયાળભાઈને માફ કરી દીધા. પછી હાથીભાઈએ મધમાખીઓનો ખૂબ આભાર માન્યો અને પછી હાથીભાઈ પણ ચાલતા ચાલતા એના ઘરે જતા રહ્યા. ખાધું પીધું ને મોજ કરી.